એટલે તે મુહૂર્ત છે આજ. મુહૂર્ત છે ને આ? તો જોતા તો એવું લાગે છે કે તમારા મુહૂર્ત જ હશે. પાણી ભરી એમ ને? હા બે ગયા છે ગયા હતા ક્યાં તમે? ખબર નથી તમને કે આખા ગામમાં હું આમંત્રણ દેવા ગઈ હતી, તારા ઘરે પણ આવી હતી, પણ તું ઘરે નહોતો. ક્યાં ગયો તો? હા હું ગયો તો આટો મારવા. આટો મારવા ગયો તો? આ મારાથી મારી બેન નાની છે, એની ભગાઈ હતી. કેમ કેમ તારે ભગાઈ તો થઈ ગઈ હવે. અમે વાડ વાડ બેઠા હતા. કેમ હરખ એટલો હતો હગાઈનો. એટલે તારે હગાઈ કરવી હતી આને આવે? ના ના મારા એટલા ગુરુ તો કાંઈ નથી ગયા કાંઈ હગાઈ કર્યો. એમાં એવું છે, હરખ એવો હતો ગામના હોય હરખ નો આપણે હોય. ગુરુ હું ગમે એ ગુરુ હોય તો હગાઈ કરવાની હોય એ તો કરવાની જ હોય. ક્યાં કીધું ક્યાં? હે કીધું ક્યાં એમને? ક્યાંય નહીં આય માધીપુર દીધી છે. માજીપુર તો આમ આવ્યું. હાથી ક્યાં દીધી છે ઘરે બારે બધું સારું છે ને? ઘરે હારું, છોકરો કામ હારું કરે, ટ્રાકાટે ભાનું કરે છે. એવું છે એમ ને? હા બધા કીધી રહ્યા છે. લગન તો હજી 30 વર્ષ હગાઈ કરી. મારા બાપા કે હજી 40-45 વર્ષ થાય, 10-12 વર્ષ પછી પરણાશું. ડાયરેક્ટ દાડો. દાડો નહીં, હજી નાની છે એને પછી પરણાવવાની છે 12 વર્ષ પછી. બા તો થઈ ગયા હવે કેટલાક નાના રાખવા તમારે? ના ના હજી કોઈ નાની છે. મારું વાંધો નહીં હાલો, મારે પાણી ભરવા મારા બાપુને પૂછવું પડે કેમ કે તે હુતા હોય દેખભાળ કરે તો લોસા થાય અમારે. કોઈ પાણી ભરવા આવ્યો છું પણ મારે પૂછવું પડે ને તેને અમારા રાજમાં પણ પૂછતો હોય ને. પૂછતો હું તમે ઉભા રહેજો. બાપુ તારે ઘરે ગયો ને મને હાલમાં તકલીફ થાય. એ ઘરે ખાવા બાપુ કહો પણ ધાણજી બાકી તો મોજ છે ને તમારે બાપુ પાણી ભરવા આવી છે તો કેમ કરો આવો જાવ. એ હોય રે કી બાપુ તમને રજા દેવાની હોય કાંઈ બોલ્યા છો ને તમને તમારી માન સમજે. એલા તમારી માન એલા બાપુ લઈ જાઓ અમારા રાજ માતા સમજે. બાપુ રજા આપજો. પાણી ભરવા આવ્યા. એ ભગવાન ના પાડજો. એ વાત જ નહીં. બાપુ તેમ મોડું થાય છે ટાઈમ થયો રજા. એટલે રજા એમને એમ કહું મોંઘો છો. પૈસા મળી જાય છે ઉભા જ ન કરો. બાપુ આવો જાવ ને. આ તો બળ બાપુ. એ તને બાપુ આવો આમ જો ટાઈમ બહુ નથી આપણી પાસે. દીકરીઓ પાણી ભરવા આવ્યું છે તો કેમ કરવું? દેખાડો બહુ નહીં કરાજો. બોલો તમારે બાપુ બોલો બાપ નામ મારા બાપ બેન તો રહી વાત. એ અલા એમને કાઈ ફસાય છે. ઓલા બેનને જે કાલ પણ આવવાના ગામમાં જે આંગાવતી ઓલા ગામ એટલે મોડ થાય હવે. એ થઈ નો આતો એ બેન ને ગિયા તો મોકલો છે કોઈ દાદે પણ એ તો બધું ઠીક. તું બાપાને પૂછવા ગયા ફટાક કરશે ને પૂછતા એવું તો હમણાં લગન ગાળો હતો ને. હા રજા પડી જાય. એવું વાત કરાય કે બાપ બધું હરખ માં કે ફટાકડા ફોડ નાખ્યા. પણ તું બાપુને પૂછવા જા, તને પૂછતા આવડતું નથી. તો મારે કેમ પૂછવું? એને પ્રેમથી વાલ ભર્યું પૂછાય. કેમ નથી આવડતું તને? ના ઓલો જેઠાલાલ દયાને કેમ પૂછતો તો? કેમ કહેવાય કે બાપુ હું રાહડે રમવા જાવ એમ કહેવાય જા. અને કાંઈક ખોરાક કરતો જા. એ બાપા
બાબુ તો આમળો તો ક્યાં છે તમારે નહીં આવા કાલાવાલા નહીં કરવાના દીકરી આવી છે બે તમારા ભાઈ લો પાણી ભરવાની વાત થઈ હતી હજી મોડું નથી આમાં શું તો હજી 2 વધારે થઈ ગયા તને બહુ શોખ છે ફટાકિયા ફોડવાનો આટલા બધા વધે હું ધાનમાં લઈ ગયા હતા તને દેખાવ કરવા લઈ ગયા હતા 8.5 લાખ ના ફટાકડા લાયા છે રોકડે લાવ્યા હતા એ તો બાપે બૂઝ માર્યા છે અમારે ખેતરમાં બૂઝ મારવાનો કાંઈ નહીં હવે અમે પાણી ભરી લઈએ આ ભરી લો અને તું બાપ પાસે લપાઈને બેસી જા કેમ હું કઈ તમને કૂતરો લાગુ તમે બાપુનો પ્રધાન નથી વરદાન શું કાય છે એટલે એની પાસે બેહવાનું હોય તારે પણ તાર બાપુ જેટલું જ ખાન તને દેવાનું અને લિફ્ટ કેમ ખાઈ ગયો અત્યારમાં હા થઈ ગયું ખાઈ નથી કે ઈ ઓલા ભાઈઓ છે ને ભાઈ થઈ ગયું તમને ન ખબર હા એવું છે હાલો હાલો કઈ રમો પછી ફાઈટ થાય છે ટાંટિયા તો રૂતવા મેં તમારે તમને આમંત્રણ દીધું તો અમારે પહેલા હાથ પાડવાના તો એમાં રાડે પીવા છે એમાં હું ના કેટલા આપજો તને બાપુ કેટલા આપે છે હા બાબુ નજીક નથી મોજ માં જ ક્યારે આવી જાય કઈ ન ભાઈ તેમને મોત ના આપે તમે દેવો તને આશીર્વાદ દે આશીર્વાદ તમારે ઘણા વીતી જાય ભાઈ આશીર્વાદ થી મારા બધું હાલ દેખાય છે તારામાં આશીર્વાદ હા એટલે કે ને તો ત્યારે રાજનગરનો ગામમાં રમતા રમતા વાદળની કોનહારીના પાત્ર સુધી પહોંચ્યું હોય તો જે કોઈ રૂપિયા આવશે ધર્માદાના કાર્યની અંદર વપરાવાનો છે જે પાત્ર પર મોજ આવી વરવતા રહેજો પાત્રની વ્યવસ્થા રાખેલી છે એટલે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં વરવતા રહેજો હા पिंगलगढ़ में अंदर पादर की पनहारी पांडा भरती भरती की राशि रमजान तोला के था ए अववाला सबगया तो लागनी हथियारी हवा दोस्ती नामे मफा जाए भाई बदी हमारी मगनो I'm
Thank
મિત્રને ફરમાઈશ હોય અને મોગલબાને યાદ કરવા હોય ત્યારે એ ભરતની હારે પાવડ પાણીનો જડે એ ભરા ભરતનો દાણો જડે એ મારી મોગલ રૂઠ જોઈ ગોદો ના જડે ગોદો ના જડે સોનલબેન જયંતિભાઈ રાઠોડ ગામ ગઢાળા આપણે એની શ્રદ્ધાંજલિ રૂપે એનું ગીત ગાવાનું હોય ત્યારે હે મારા સોનલબેનના આ સ્વર્ગેથી ઉતરાવી માન રે આરમના તેરા આવ્યા રે લોન ઓતિલા તેરા આવ્યા રે લોન
આપણે 100 રૂપિયા આપી અને મેલડી માની યાદ કરવા ત્યારે સજા કરી દે મારી માવડી અરે રે મારા બધા ગુનાહ કરી દે સરસ મજાની પદ્માની ફરમાઈશ હોય ત્યારે એ મામા મારી પદ્માને કેજો કે તમે જા કરીને જુહાર અધૂરી રહી મારી તારી રે પાણા
રામદેવ પીર બાપાને યાદ કરવા છે જે કોઈને ફરમાન દેવી બાપા ફરમાન દઈ દેજો કારણ કે હવે ઘણું મોડું થઈ ગયું છે અને આપણે 24 કલાકનું રમવાનું છે ત્યારે એ રામ ઢોલ વગે મારા રામાના રાજમાં એ રામ ઢોલ વગે મારા રામાના રાજમાં એ ઢોલ સદાય વગે પડી રે રામમાં ઢોલ સદાય વગે રાજ રામમાં રામ ઢોલ એ દેસી ઢોલ પછી ઢોલ વગે રાજ રામમાં મારા